નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, નવરાત્રિનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે અને આ નવરાત્રિના સમય દરમિયાન જો તમે આ એક નાનું એવું કામ કરી નાખશો તો તમારા ઘરમાં ધનનો વરસાદ થશે અને માતા લક્ષ્મીજી સ્વયં પ્રસન્ન થઈને તમને આશીર્વાદ આપશે। મિત્રો, આ ઉપાય એટલો બધો સરળ છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે જ આ ઉપાય કરી શકે છે, પરંતુ ખાસ વાત એ છે કે 90% લોકોને આ ઉપાય કેવી રીતે કરવો જોઈએ એની ખબર જ નથી। તો મિત્રો, આજે હું તમને નવરાત્રિ વિશે એવી માહિતી આપવાનો છું જે ખૂબ ઓછા લોકો જાણે છે। મિત્રો, આ વિડીયોની અંદર આપણે એ જાણશું કે નવરાત્રિનો તહેવાર શા માટે મનાવવામાં આવે છે અને આ નવરાત્રિના સમય દરમિયાન કયા કયા ઉપાયો કરવા જોઈએ। આ સમય દરમિયાન આપણા ઘરની અંદર પોઝિટિવ ઉર્જા અને ધન સંપત્તિ લાવવા માટે કયા ખાસ ઉપાય કરવા જોઈએ, આ બધી જ વસ્તુ આ વિડીયોની અંદર એક એક કરીને તમને જણાવી દઈશ। પરંતુ એ પહેલાં તમને એક વિનંતી કરવી છે કે જો તમે પણ તમારા ઘરમાં ખુશહાલી અને સુખ સમૃદ્ધિ લાવવા માંગતા હોય તો આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને વિડીયોને લાઈક કરીને તમારા સગા સંબંધી અને મિત્રો સાથે શેર કરજો, જેથી કરીને એ લોકો પણ આ ઉપાય કરી શકે અને પોતાના ઘરમાં ખુશહાલી લાવી શકે। મિત્રો, સાથે સાથે તમને એક બીજી વિનંતી પણ કરવી છે કે જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી અવશ્ય લખજો, જેથી કરીને માતા લક્ષ્મીજીની કૃપા તમારા પર હંમેશા માટે બનેલી રહે। તો ચાલો મિત્રો, હવે આગળ વધીએ। મિત્રો, હવે આપણે એ વાત કરીએ કે નવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે, નવરાત્રિ ઉજવવા પાછળનું સાચું રહસ્ય શું છે। મિત્રો, તમને જણાવી દઈએ કે નવરાત્રિ ઉજવવા પાછળ એક પ્રાચીન અને પ્રેરણાદાયક કથા છે અને આ કથા આપણને એ શીખવે છે કે ભક્તિ, ધૈર્ય અને શ્રદ્ધા સાથે કોઈ પણ નકારાત્મક શક્તિ પર વિજય પ્રાપ્ત કરી શકાય છે। મિત્રો, આ કથા પુરાણોમાં વાર્તા સ્વરૂપે વર્ણવવામાં આવી છે અને શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ દરેક વ્યક્તિ માટે ખૂબ ઉપયોગી છે। મિત્રો, પુરાણોમાં આવું વર્ણન જોવા મળે છે કે એક સમયે પૃથ્વી પર મહિષાસુર નામનો દાનવ રાજા હતો અને એ બ્રહ્માજીનો ખૂબ મોટો ભક્ત હતો। એની ભક્તિ જોઈને સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી ખૂબ ખુશ થઈ ગયા અને એમને વરદાન આપી દીધું કે કોઈ દેવ, દાનવ અથવા તો પુરુષ એને મારી નહીં શકે। આવું વરદાન પ્રાપ્ત કરીને મહિષાસુરની અંદર અહંકારની અગ્નિ ભડકી ઉઠી અને એ ત્રણેય લોકોમાં આતંક મચાવવા લાગ્યો। મહિષાસુરના આતંકથી કંટાળીને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સાથે બધા જ દેવતાઓએ મળીને માતા શક્તિના રૂપમાં માતા દુર્ગાનું સર્જન કર્યું અને એવું કહેવાય છે કે માતા દુર્ગા અને મહિષાસુર વચ્ચે 9 દિવસ સુધી ભયંકર યુદ્ધ થયું અને 10મા દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો। આ યુદ્ધ દરમિયાન માતા દુર્ગાએ પોતાના અલગ અલગ સ્વરૂપના દર્શન કરાવ્યા હતા। એ સમયે પ્રગટ થયેલા માતાજીના 9 સ્વરૂપો જે જીવનમાં વિવિધ ગુણો જેવા કે ધૈર્ય, શક્તિ, સત્ય, સંતુલન અને સમૃદ્ધિ દર્શાવે છે। મિત્રો, નવરાત્રિના 9 દિવસમાં દરેક દિવસની વિશેષતા અલગ અલગ હોય છે। નવરાત્રિના 9 દિવસ માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે અને દરેક દિવસનું પોતાનું અલગ વિશેષ મહત્વ હોય છે। નવરાત્રિના 9 દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। આ સમય દરમિયાન
પવિત્ર મન અને ભક્તિભાવથી કરેલી પૂજા અર્ચના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. મિત્રો, હવે આપણે એ નાનકડા કામ વિશે વાત કરીએ જે ભાવપૂર્વક તમે નિયમિત કરો તો એ તમારા ઘરમાં અને જીવનમાં ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિ ક્યારેય ખૂટવા નથી દેતું. મિત્રો, નવરાત્રિ દરમિયાન અનેક વિધિ વિધાન, પૂજા, ઉપવાસ અને ઉપાયો કરવામાં આવે છે, પરંતુ દરેક વ્યક્તિ માટે મોટા ઉપવાસ, પાઠ અથવા તો યજ્ઞ કરવું શક્ય નથી હોતું. એટલા માટે શાસ્ત્રોમાં અને લોક માન્યતાઓમાં કેટલાક ખૂબ જ સરળ પરંતુ ખૂબ જ પ્રભાવશાળી ઉપાયો જણાવવામાં આવ્યા છે જે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દિવસે કરી શકે છે. એમાંથી એક અત્યંત લોકપ્રિય અને ખૂબ જ અસરકારક ઉપાય જણાવવામાં આવ્યો છે. મિત્રો, માતા લક્ષ્મી અથવા તો માતા દુર્ગાની પ્રતિમા અથવા એના ફોટા સામે ઘીનો દીવો પ્રગટાવીને એમાં લવિંગ અને એલચી નાખવાનો આ ઉપાય એટલો બધો સરળ છે કે એને નવરાત્રિના 9 દિવસોમાંથી કોઈ પણ એક દિવસે અથવા તો દરરોજ પણ કરી શકાય છે. અને એવી માન્યતા છે કે આ ઉપાય કરવાથી માતાજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ઘરમાં ધનની અછત નથી રહેતી. મિત્રો, આ ઉપાય કરવાની રીત ખૂબ જ સરળ છે. સૌ પ્રથમ તમે પૂજાના સમયે ઘરમાં સ્વચ્છતા જાળવો. ત્યારબાદ એક નાનો માટીનો દીવો લ્યો અને એમાં શુદ્ધ ઘી ભરી દો. મિત્રો, ઘીનો દીવો દેવી દુર્ગાને અત્યંત પ્રિય હોય છે કારણ કે એ સાત્વિકતા અને શુદ્ધતાનું પ્રતીક છે. હવે એમાં 2 લવિંગ અને 1 એલચી નાખો. લવિંગ સુગંધ અને શુદ્ધતા તેમજ દેવતાઓને પ્રસન્નતા માટે ખૂબ જ ઉપયોગી છે, જ્યારે એલચી શુભ સુગંધ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. દીવો પ્રગટાવ્યા બાદ માતા લક્ષ્મી અથવા માતા દુર્ગાના ચિત્ર અથવા મૂર્તિ આગળ મૂકી દેવો, પરંતુ દીવો પ્રગટાવતી વખતે મનમાં અથવા તો ધીમા અવાજે માતા લક્ષ્મીજી અથવા તો તમારા કુળદેવીનું નામ ઓછામાં ઓછું 11 વખત લેવું જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને પૂજા દરમિયાન મંત્રોચ્ચાર કરવાથી મન એકાગ્ર બને છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. મિત્રો, દીવો બુઝાઈ ગયા પછી એમાં મૂકેલા લવિંગ અને એલચીને માતાજીનો પ્રસાદ સમજીને આપણા પરિવાર સાથે વહેંચીને ખાવું જોઈએ. એવી માન્યતા છે કે આ પ્રસાદ ખાવાથી ઘરનું વાતાવરણ પવિત્ર બને છે અને દુર્ભાગ્ય દૂર થાય છે, તેમજ ધન ધાન્યની પ્રાપ્તિમાં વૃદ્ધિ થાય છે. મિત્રો, હવે પ્રશ્ન એ આવે છે કે આ નાનો ઉપાય આટલો બધો મહત્વનો કેમ છે? તો એનો જવાબ માન્યતાઓ અને આધ્યાત્મિક વિજ્ઞાનમાં છુપાયેલો જોવા મળે છે. મિત્રો, લવિંગ અને એલચી બંનેમાં સુગંધિત તત્વો હોય છે. જ્યારે એ ઘીના દીવામાં અગ્નિ દ્વારા પ્રજ્વલિત થાય છે ત્યારે એનો ધુમાડો માત્ર સુગંધ નથી ફેલાવતો, પરંતુ એ ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાને ઉત્પન્ન કરે છે. અને કોઈ પણ દેવી દેવતાઓનું આહ્વાન કરવા માટે આપણે એવી જગ્યાએ બેસવું જોઈએ જ્યાં સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ રહ્યો હોય. મિત્રો, નવરાત્રિ દરમિયાન જ્યારે માતા દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે ત્યારે આ ઉપાય કરવાથી માતા દુર્ગા અને માતા લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. મિત્રો, આ ઉપાયના ઘણા બધા ફાયદા છે. જેમ કે ઘરમાં પૈસા ટકતા ન હોય તો આ ઉપાય કર્યા બાદ ઘરમાં પૈસા ટકવા લાગશે. તમારી આવક કરતાં ખર્ચો વધારે થઈ રહ્યો હોય તો આ ઉપાય કર્યા બાદ તમને ફાયદો થશે અને તમારી આર્થિક મુશ્કેલીઓમાં રાહત મળશે. નોકરી અથવા વ્યવસાયમાં પ્રગતિ થશે અને નોકરીમાં નવા અવસરની પ્રાપ્તિ થશે. ઘરનું વાતાવરણ સુગંધિત અને પવિત્ર બને છે.
પરિવારના સભ્યોમાં પ્રેમ વધે છે, મનમાં શાંતિ અને વિશ્વાસનો જન્મ થાય છે અને સૌથી અગત્યની વાત એ છે કે આ ઉપાય કરનાર ભક્તને એવો અનુભવ થાય છે કે દેવી દુર્ગાનો આશીર્વાદ હંમેશા માટે એની સાથે છે. પરંતુ આ ઉપાય કરતી વખતે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેમ કે દીવો હંમેશા માટે સ્વચ્છ જગ્યાએ પ્રગટાવવો જોઈએ. દીવો મૂકતા પહેલા એ જગ્યા પવિત્ર હોવી જોઈએ. લવિંગ અને એલચી તાજા અને શુદ્ધ હોવા જોઈએ. મંત્રોચ્ચાર કરતી વખતે મનમાં કોઈ પણ નકારાત્મક વિચાર ન આવવો જોઈએ. શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ ઉપાય કરવો જોઈએ. જો શક્ય હોય તો નવરાત્રિના તમામ 9 દિવસો દરમિયાન આ ઉપાય કરવો જોઈએ. આવું કરવાથી ખૂબ જ સારું પરિણામ મળે છે. પરંતુ જો શક્ય ન હોય તો કોઈ પણ એક દિવસ, ખાસ કરીને 8મના દિવસે અથવા તો 9મીના દિવસે આ ઉપાય કરશો તો વિશેષ ફળની પ્રાપ્તિ થશે. આધ્યાત્મિક રીતે જોવામાં આવે તો આ ઉપાયનો લાભ ફક્ત ધન અને સુખ સમૃદ્ધિ સુધી જ સીમિત નથી રહેતો, પરંતુ એ વ્યક્તિને આત્મિક શાંતિ પણ આપે છે. મિત્રો, દીવો પ્રગટાવતી વખતે ભક્તને એકાગ્રતા મળે છે, મનની ચિંતા દૂર થાય છે અને અંદરથી એક શક્તિનો અનુભવ થાય છે. આ આધ્યાત્મિક શક્તિ જીવનમાં આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે, જેના કારણે વ્યક્તિને પોતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. આવી રીતે આ ઉપાય એક સામાન્ય માણસને પણ કરવો ખૂબ સરળ છે. આ ઉપાય કરવામાં કોઈ પણ મોટો ખર્ચો નથી થતો. ફક્ત લવિંગ, ઘી અને એલચી જેવી સામાન્ય ઘરેલું વસ્તુઓની જરૂર પડે છે, પરંતુ એનો પ્રભાવ અત્યંત ઊંડો હોય છે. આવા નાના નાના ઉપાયો પણ ક્યારેક મોટો બદલાવ લાવે છે. અને આ ઉપાય એવો જ એક નાનકડો પરંતુ ખૂબ જ શક્તિશાળી ઉપાય છે. અને આ ઉપાય ભક્તના જીવનમાં સુખ સમૃદ્ધિ લાવી શકે છે. એટલે નવરાત્રિમાં જો તમે તમારા ઘરમાં ધનની અછત દૂર કરવા માંગતા હોય અને દેવી લક્ષ્મીજીની કૃપા મેળવવા માંગતા હોય અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માંગતા હોય તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. આ ઉપાય ફક્ત ધાર્મિક વિધિ નથી, પરંતુ જીવનમાં સકારાત્મકતા, ભક્તિ અને શ્રદ્ધા જાળવી રાખવાનો એક સરળ માર્ગ છે, જેનાથી માત્ર ભૌતિક સમૃદ્ધિ જ નહીં પરંતુ આત્મિક આનંદ પણ પ્રાપ્ત થાય છે. મિત્રો, હવે વાત કરીએ બીજા એક નાનકડા ઉપાય વિશે. આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ એક પવિત્ર અને શાંત જગ્યા પસંદ કરો, જ્યાં તમે પૂજા કરવાના છો. આ જગ્યાને ખૂબ સારી રીતે સાફ કરી લ્યો. ત્યારબાદ ત્યાં એક લાલ અથવા તો પીળું કપડું પાથરો અને આ કપડા ઉપર થોડા અક્ષત એટલે કે ચોખા મૂકો. અક્ષતના દાણામાં શુભતા, સ્થિરતા અને સમૃદ્ધિની શક્તિ હોય છે. ત્યારબાદ એ જગ્યાએ લાલ કુમકુમથી સ્વસ્તિકનું ચિહ્ન દોરો. આ ચિહ્ન ઘરમાં સકારાત્મક ઉર્જાનું પ્રવેશ દ્વાર છે. ત્યારબાદ તાજા ફૂલો, ખાસ કરીને લાલ ગુલાબના ફૂલો મૂકો. ફૂલો ધન અને સૌભાગ્યનું પ્રતીક છે. હવે એક દીવો પ્રગટાવો, કેમ કે દીવાનો પ્રકાશ ઘરમાં નવી આશા, ઉત્તેજના અને શક્તિ લાવે છે. પૂજાના સમયે મનમાં માત્ર માતાજીની કૃપા, ઘરના સુખ સંપત્તિ, નાણાં અથવા તો સુવિધા અને શાંતિ માટે પ્રાર્થના કરો અને ભક્તિ ભાવપૂર્વક માતાજીની પૂજા કરો. અને આ પૂજા સમયે ઘરના દરેક વ્યક્તિ એટલે કે બાળકથી લઈને વૃદ્ધ સુધી બધા જ લોકોએ સાથે બેસવું ખૂબ જરૂરી છે. આવી રીતે આખો પરિવાર સાથે બેસીને માતાજીની પૂજા કરે તો પરિવારમાં પ્રેમ, એકતા અને સહયોગ વધે છે. નવરાત્રિના પ્રથમ દિવસથી જ આવી રીતે આખો પરિવાર સાથે બેસીને માતાજીની પૂજા કરવાનું ચાલુ કરો. જો તમારે 9 દિવસ માતાજીની પૂજા કરવી હોય તો દરરોજ નવા ફૂલો, તાજા ફળ અને અક્ષત મૂકીને માતાજીની પૂજા અર્ચના કરી શકો છો.
કદાચ તમે 9 દિવસ સુધી માતાજીની પૂજા ન કરી શકો એમ હોય તો કોઈ પણ એક દિવસ, મધ્યમ અથવા તો છેલ્લો દિવસ અથવા તો 8મા નોરતે પણ તમે તમારા આખા પરિવાર સાથે બેસીને આવી રીતે માતાજીની પૂજા કરી શકો છો. માતાજીની પૂજા પૂર્ણ થાય ત્યારબાદ અક્ષત, ફૂલ અને કુમકુમ પવિત્ર નદીમાં વિસર્જિત કરો અને પ્રસાદી માટે જે ફળો મૂક્યા હોય એ ફળોને પ્રસાદી કરીને આખા પરિવાર વચ્ચે વહેંચી દો. આવી રીતે પરિવાર સાથે બેસીને પૂજા કરવાથી પરિવારમાં એકતા વધે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને માતા લક્ષ્મીજી પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. ઘરમાંથી નાણાકીય તકલીફો દૂર થાય છે અને આવકના નવા નવા માર્ગો ખુલે છે. વેપાર વ્યવસાયમાં લાભ થાય છે. નોકરી અને ધંધામાં નવા રસ્તા ખુલે છે અને ઘરમાં સુખ શાંતિ અને વૈભવ હંમેશા માટે રહે છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શાંતિ, સંતુલન અને સ્થિરતા વધે છે. શાસ્ત્રોમાં આ વિધિ સરળ અને અનિવાર્ય ગણવામાં આવી છે, કારણ કે માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે સૌથી મહત્વપૂર્ણ વાત છે શ્રદ્ધા અને ભક્તિ. આ બધી જ સામગ્રી માત્ર સહાયક છે, પરંતુ માતા લક્ષ્મીજીના મંત્ર અને પૂજા દરમિયાન મનની એકાગ્રતા એક જ મહત્વપૂર્ણ છે. મિત્રો, આ ઉપાય દર વર્ષે નવરાત્રિ દરમિયાન કરવાથી ઘરમાં હંમેશા માટે સુખ સમૃદ્ધિ રહે છે અને માતા લક્ષ્મીજી હંમેશા માટે તમારા ઘરમાં વાસ કરે છે. અને જે ઘરમાં માતા લક્ષ્મીજી વાસ કરતા હોય એ ઘરમાં ધન ધાન્યની કમી ક્યારેય નથી રહેતી. આવા ઘરોમાં પ્રેમ અને સૌભાગ્ય વધે છે. શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થાય છે અને ઘરમાં હંમેશા પ્રસન્નતા રહે છે. આવા ઘરોમાં વ્યવહારિક નિર્ણયો ખૂબ સફળતાપૂર્વક લેવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે ત્રીજા ઉપાયની વાત કરીએ તો નવરાત્રિના સમય દરમિયાન કરવામાં આવતો આ વિશેષ અને ખૂબ શક્તિશાળી ઉપાય છે, જેને કન્યા પૂજન કહેવામાં આવે છે. આ ઉપાયમાં નાની નાની દીકરીઓને, ખાસ કરીને 10 વર્ષથી નાની દીકરીઓને માતા દુર્ગાના જીવંત સ્વરૂપ તરીકે માનવામાં આવે છે અને એમને ઘરે બોલાવીને એનું પૂજન કરીને એને ખૂબ પ્રેમથી ભોજન કરાવીને દાન ભેટ આપીને વિદાય કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ કન્યાઓની અંદર માતા દુર્ગાનો અંશ હોય છે અને જ્યારે તમે ભક્તિભાવપૂર્વક એનું પૂજન કરીને પ્રેમથી ભોજન કરાવો છો તો માતા દુર્ગા તરત જ પ્રસન્ન થાય છે અને ભક્તના જીવનમાંથી દુર્ભાગ્ય અને દરિદ્રતાને દૂર કરીને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. મિત્રો, હવે આ ઉપાય કરવાની રીત સમજી લઈએ. તો સૌ પ્રથમ તમારે 2, 5 અથવા તો 7 અથવા તો 9 નાની નાની દીકરીઓ જેની ઉંમર 10 વર્ષથી નીચેની હોય આવી દીકરીઓને આમંત્રણ આપવાનું છે અને આ દીકરીઓ તમારા ઘરે આવે ત્યારે એમના પગ ધોવા અથવા તો પ્રતીક રૂપે પાણીથી સ્પર્શ કરવો, કારણ કે એવી માન્યતા છે કે આ કન્યાઓ માતા દુર્ગાનું સ્વરૂપ છે અને એમના પગ ધોઈને ભક્ત દેવી પૂજન કરે છે. ત્યારબાદ એના કપાળમાં કંકુ અને ચોખાથી તિલક કરવું, કેમ કે લાલ રંગ માતા દુર્ગાને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. ત્યારબાદ એને લાલ ચૂંદડી અથવા તો દુપટ્ટો પણ અર્પણ કરી શકો છો. ત્યારબાદ એમને ભોજન કરાવો, જેમાં પરંપરાગત રીતે પૂરી, ચણા અને ખીર બનાવવામાં આવે છે. આ ભોજન કન્યાઓને ખૂબ પ્રેમથી પીરસવું જોઈએ અને અંતમાં આ કન્યાઓને એક નાની અથવા મોટી ભેટ આપવી જોઈએ, જેમ કે કપડાં, પેન, પુસ્તકો અથવા રોકડ રકમ પણ આપી શકો છો. ત્યારબાદ આ નાની નાની કન્યાઓ કે જે માતા દુર્ગાનું સ્વરૂપ છે એમના આશીર્વાદ લઈને એને વિદાય આપવી જોઈએ. આ કન્યા પૂજનનું મહત્વ પુરાણોમાં પણ વર્ણવવામાં આવ્યું છે. દેવી ભાગવતમાં પણ કન્યા પૂજનનું વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે
કે નવરાત્રિના સમયમાં જો કોઈ કન્યાઓનું પૂજન કરે છે તો માતા દુર્ગા ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તના ઘરમાં ક્યારેય ધનની અછત નથી રહેતી. ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા માટે રહે છે અને આખા પરિવારનું રક્ષણ માતા દુર્ગા કરે છે. આ ઉપાય માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ સામાજિક અને માનવતાવાદી દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનો છે, કારણ કે એ સમાજમાં દીકરીઓનું સ્થાન ઊંચું કરે છે, એમને દેવીના સ્વરૂપમાં માનવાનો સંદેશ આપે છે અને ભક્તોને દીકરીઓનું સન્માન કરવાનો સંકલ્પ કરાવે છે. મિત્રો, હવે આ ઉપાયના ફાયદા સમજીએ તો પ્રથમ તો એવું કહેવાય છે કે ઘરમાં અન્ન અને ધનની કમી ક્યારેય નથી રહેતી. બીજો, જો પરિવાર આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યો હોય તો કન્યા પૂજનથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે, જેથી કરીને ધનની વૃદ્ધિ થાય છે. ત્રીજું, ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે. ચોથું, પરિવારના સભ્યોમાં પ્રેમ, એકતા અને શાંતિ આવે છે. પાંચમું, બાળકોના અભ્યાસ અને કારકિર્દીમાં પ્રગતિ થાય છે. છઠ્ઠું, નોકરી ધંધામાં નવા નવા અવસર મળે છે અને સુખ સમૃદ્ધિ સતત વધતી રહે છે. આ ઉપરાંત કન્યા પૂજનથી ભક્તોને એક અનોખો આધ્યાત્મિક અનુભવ થાય છે. જ્યારે ભક્ત નાની નાની કન્યાઓને દેવીનું સ્વરૂપ માનીને એમની સેવા પૂજા કરે છે ત્યારે એની અંદરથી અહંકાર દૂર થાય છે અને ભક્તિભાવ વધે છે અને મનમાં વિનમ્રતા આવે છે. આ ભાવના આત્મિક શાંતિ અને સકારાત્મક જીવન માટે અત્યંત મહત્વની છે. કન્યા પૂજન કરતી વખતે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કન્યા પૂજન કરતી વખતે કન્યાઓને ખૂબ જ સન્માન આપવું જોઈએ. એમની સાથે સ્નેહપૂર્વક વર્તન કરવું જોઈએ. ભોજન શુદ્ધ અને સાત્વિક હોવું જોઈએ. દાન ભેટ આપતી વખતે મનમાં કોઈ પણ પ્રકારનો ગર્વ અથવા દેખાવ ન હોવો જોઈએ. ફક્ત ભક્તિભાવ હોવો જોઈએ. આ ઉપાય નવરાત્રિના કોઈ પણ દિવસે કરી શકાય છે. જો 9 દિવસમાં તમામ દિવસ શક્ય ન હોય તો ખાસ કરીને અષ્ટમી અથવા નવમી તિથિના દિવસે કન્યા પૂજન કરવું જોઈએ. આને અત્યંત ફળદાયક માનવામાં આવે છે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો કે માતા દુર્ગા માટે મનમાં શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. એટલે જ કન્યા પૂજન કોઈ પણ દિવસે પૂરી શ્રદ્ધાથી કરશો તો દેવી દુર્ગા પ્રસન્ન થશે. એક રીતે જોવામાં આવે તો કન્યા પૂજન એક એવો ઉપાય છે જે ખૂબ જ સરળ છે અને એના પ્રભાવના લીધે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને ભક્તના જીવનમાંથી દુર્ભાગ્ય દૂર થાય છે. એટલે નવરાત્રિમાં તમે કોઈ પણ દિવસે માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે કોઈ ઉપાય કરવા માંગતા હોય તો કન્યા પૂજન સૌથી શ્રેષ્ઠ ઉપાયોમાંનો એક છે. આ ઉપાય માત્ર ધાર્મિક નહીં પરંતુ આધ્યાત્મિક અને સામાજિક રીતે પણ તમને જીવનમાં સંપન્ન બનાવે છે, કારણ કે એ તમને ભક્તિ, દયા, વિનમ્રતા અને સન્માન જેવા મૂલ્યો સાથે જોડે છે. અને જ્યારે આ મૂલ્યો તમારા જીવનમાં આવે છે ત્યારે દેવી દુર્ગા આપોઆપ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવવાનું શરૂ કરે છે. એટલે નવરાત્રિના સમયગાળા દરમિયાન કોઈ પણ દિવસે કન્યા પૂજન કરવું એ એક એવો ઉપાય છે જે તમારા જીવનમાં ધન સમૃદ્ધિ લાવી શકે છે. તો મિત્રો, આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરીને તમારા સગા સંબંધી અને સ્નેહી મિત્રો સાથે શેર કરો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય માતાજી.